કેટું યસ. તમારી જિંદગીની એક એવો ક્ષણ જણાવો કે જેની અંદર ઓલમોસ્ટ તમે હારી ગયા હતા કે બધું જ પૂરું થઈ ગયું અને એમ થઈ જાય કે બસ હવે આમ જિંદગી પૂરી થઈ ગઈ એવો કોઈ? સૈયદપુરાની અંદર સૌ પ્રથમ જ્યારે ₹20નો પહેલો બિઝનેસ કર્યો અને જ્યારે ખિસ્સામાં પાણીનું પાઉચ પીવાના પૈસા નહોતા. હવે જ્યારે જે માણસ પાણી ન પી શકે, બીજું એને લોકો માટે, સમાજ માટે એટલું બધું મેં મારા મિત્રો માટે કર્યું હતું જ્યારે મારી પાસે કેપિટલ હતું. સમજાણું? એ કેપિટલ હતું ત્યારે લોકો મારી પાસે હતા અને જ્યારે પાણીનું પાઉચ પીવા માટે હું ઊભો રહ્યો તો જે મિત્રોને હતા ને એ ઊંધા ફરી ગયા. ત્યારે એવું લાગ્યું કે હવે આપણી પાસે કંઈ નથી. અને જ્યારે કંઈ નથી ને ત્યારે મારી વાઈફે પાછળથી હાથ આપ્યો હતો કે હજી હું છું, ટેન્શન લેવાની જરૂર નથી, ફરીથી આપણે નવી સિફળ અને નવી શરૂઆત કરવી છે. અરે વાહ! ખૂબ સરસ. તમે જે 1-2 વાર તમારા જે અર્ધાંગીની છે એમનું ચર્ચા કરી એ પ્રમાણે એનો કેવો રોલ રહ્યો તમારી સફળતામાં? હમ. હજી પણ બેસ્ટ છે અને આવનારા સમયો માટે બેસ્ટ છે. સપોર્ટિંગ રોલ કેવો આમ ઢાલ બનીને જોરદાર. ઊભા રહે? આવું એવું કહી શકાય કે જ્યાં સુધી એ મારી સાથે છે ને ત્યાં સુધી મારે દુનિયાની કોઈ પૈસાની જરૂર નથી, કેપિટલની જરૂર નથી, ને લોકોની જરૂર નથી. કારણ કે જ્યારે એક આપણે કહીએ કે હું એક પટેલ સમાજમાંથી આવું છું. એટલે જ્યારે બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં મેં પ્રથમ પગથિયું મૂક્યું ને ઉમેશભાઈ, એટલે કે પટેલ થઈને કે વાળ કાપશો, હા, કે બરાબર છે પૈસા 100%. કાપશો, આવા આવા સવાલો આવતા હતા. ત્યારે મારી વાઈફ લડતી હતી કે ભાઈ મને નથી પ્રોબ્લેમ, તમે શું કરવા પ્રોબ્લેમ કરો છો. ઘરમાં અમારે હારે રહેવું છે ને કે અમારે હારે રહેવું છે, મને પ્રોબ્લેમ નથી એમ. અને ઘણા મારા વાઈફ નહીં કહેતા એ કે ધ્યાન રાખવા જેવું છે હો, આ પાર્લરનું શીખે છે એમ. હા, હા, હા. નેરો વ્યક્તિ હોય બહુ બધા. ત્યારે મારી વાઈફે એને જવાબ આપ્યો હતો, એ મારો પ્રોબ્લેમ છે, તમારો પ્રોબ્લેમ નથી. અને એને મને એવું કીધું હતું કે તમે આગળ વધો, મને દુનિયાની કોઈ ડર નથી, લડવા માટે હું રેડી છું, બધા માટે લડી ખૂબ લઈશ. સરસ, ખૂબ સરસ. જ્યારે દુનિયાની અંદર કેટલું કોઈ પણ વ્યક્તિ સફળ થઈ જાય, ત્યારે સફળતા હોય, એ તમને બદલે છે કે તમારી અંદરથી જે સાચો માણસ હોય ને એને બહાર લાવે છે? આપણે મારું માનવું આવું છે કે આપણી અંદરનો જે સાચો વ્યક્તિત્વ હોય ને એ બહાર આવે છે, પણ એ ત્યારે શક્ય બને કે તમારી સફળ થયા પછી, તમારી પાસે કેપિટલ આવ્યા પછી, તમારી સાથે જે કોઈ ટીમ છે, આ ટીમ માટેનો પહેલાનો પ્રેમ, આજનો પ્રેમ અને આવનારા સમયનું જે કેપિટલ છે, આ ત્રણે ત્રણ આવ્યા પછીનો પ્રેમ જો એનો એ રહે ને, તો પૈસા આવ્યા પછી ઘમંડ આવે તો સફળતા હેઠી પડતા વાર ન લાગે. તમારે કેમ લાગે કે આજે 8 કંપની છે, 9મી કંપની ચાલુ કરો છો, તો પગ હજી જમીન પર છે કે આમ? નહીં, હજી પણ નકર ઘણા નેચરલ એવા છે. હોય હો. ઉમેશભાઈ હું તમને કહું, મારા ટીમની અંદર તમારે બિંદાસ મજા આવે ને પૂછવાનું. યસ. નાનામાં નાનો પરિવાર હોય ને, હું નીચે યસ. બેસીને જમી લઉં એની હારે. મને કાંઈ વાંધો મેં આ નથી. સવાલ એટલા માટે પૂછ્યો કે બીજા લોકોને એક મેસેજ મળે કે 2 જણાનો સ્ટાફ હોય ને, હા. ઓફિસમાં ઈ પોતે ને બીજા 2 જણા હોય ને તોય કાંઈક ઊંચા ઉડતા હોય હા, એટલે હા, બધું હા, હા. એવું હોય. અને હું હજી કહું છું, જો તમારે બિઝનેસમેન બનવું હોય અને સફળ બનવું હોય ને, તો પહેલા નોકર બનો. કારણ કે મેં રોડ ઉપર બેઠો છું, એટલે મારી અંદર જે કામ કરે છે ને, એને હું ઓળખું છું કે એની મજબૂરી યસ, કેવી હોય. યસ, અને હું ડેફિનેટલી. આજે પણ એની મજબૂરીનો ફાયદો નથી લેતો. એના બચ્ચાઓની ફી કંપની તરફથી જાય, એનો ઘરનો ખર્ચો કંપની તરફથી જાય, એના ઘરે કોઈ પણ એવું ઇમરજન્સી દવાખાનું આવ્યું જે મોટું છે એ કંપની ભોગવે. અરે વાહ! એના પગારમાંથી કપાતા નથી. નથી. છતાં એ જેટલા દિવસ રજા ઉપર છે એનો પણ એને પગાર અમે પૂરો આપીએ. આ અમારી કંપનીની પોલિસી છે. ગ્રેટ. અને અમારી કંપનીના જેટલા વર્કર છે, એમ્પ્લોય, આવું ન કહેવાય હું તો એવું કહું હું એમ્પ્લોય છું ને એ શેઠ છે. સેટ છે. એ જેટલા શેઠ છે ને, એ શેઠમાંથી એક પણ વ્યક્તિ જો પૈસા બતાવો અને કોઈના તરફ ખેંચાય ને, તો આજે આપણે 8-8 કંપનીના નામે કરી દઈએ. ઓકે, એટલા લોયલ છે, એટલા યસ, લોયલ અને યસ, પ્રામાણિક છે. યસ, અને કેવું હોય ખબર કે મારો પોતાનું એક એવું સૂત્ર છે કે એક સાચો અને સારો એમ્પ્લોય જ એક બોસ બની શકે. યસ. એક સારો એમ્પ્લોય પહેલા બનવું જરૂરી છે અને પછી જ બોસ બની શકો. તમને ખ્યાલ છે કે આ લોકોને અને આટલું બધું તમે કરો છો સ્ટાફ માટે, પછી ક્યાંથી સ્ટાફ જવાનો? કારણ કે લોકો છે ને શોષણ કરતા આવડે છે. યસ, યસ. અને હું આવું માનું છું કે તમારો એમ્પ્લોય છે ને તમારે ત્યાં ચોરી ત્યારે જ કરશે જ્યારે એના પેટ કરતાં તમે વધારે કામ કરાવો છો. અને એ ચોરી એટલી કરશે જેટલું એના પેટમાં ખાડો રહે છે ને એટલી ચોરી થશે. હું હજી પણ કહું છું, હું એકોય કંપનીની વિઝિટ ઉપર ના જાઉં તો પણ મને એટલો ટ્રસ્ટ છે મારા એમ્પ્લોય ઉપર કે એક પાનું આમથી નામ નહીં થાય. અમુકનું કાચું રો મટીરિયલ જ્યાંથી ના આવે ને એની અણી કાઢીને એની પાસે 500 ગ્રામ મટીરિયલ વધારે લઈ આવશે, પણ અહીંનું આમ નહીં જવા દે. નુકસાની. કારણ કે પોતાનું માનીને કરતા હોય. યસ, કારણ કે અમારું પોતાનું જ છે. પોતાનું જ છે. કેટલું તમારા યસ. મુજબ સફળ લોકો અને સામાન્ય લોકો આ બંને વ્યક્તિઓમાં શું તફાવત હોય? મારું માનવું એવું છે ઉમેશભાઈ કે
ઘણા બધા સામાન્ય જે વ્યક્તિ કહેવામાં આવે ને એને બિઝનેસ કે કંઈ પણ રીતે આગળ વધવા માટે સફળ પગલાં માંડવા હોય, પણ હું આવું માનું છું પહેલા ક્યાંક ને ક્યાંક આપણો પરિવાર, ક્યાંક ને ક્યાંક આપણો સમાજ એને સપોર્ટ નથી કરતો. એટલે એ હંમેશા સામાન્ય રહે છે. બીજું એનામાં એક ડર છે કે આજે હું લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીશ ને જો હું તૂટી ગયો, આ લોકો દાંત કાઢશે. આ લોકો મારા દાંત કાઢશે. હા, અને જ્યારે તમે કઈ નવી શરૂઆત કરવા જાઓ ને અને તમે કોઈ પણ ને સાથે વાત કરો ને એટલે પહેલી વાત શું કરે ખબર? ઈ નો કરાય ઈ કે તમે તૂટી જાશો. કંઈ પણ બિઝનેસ મૂકો તમે એની સામે મૂકો એટલે એક વખત નકારો આવશે 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 અને આવશે. અને જે વ્યક્તિ આ નકારાને સહન કરી જાય ને એ બધા સફળ છે. થોડાક વાર માટે બેરા બની જાવ ને એટલે તમે સફળ થાવ. યસ. થોડાક સમય માટે બેરા બનવું જરૂરી છે. કેટલું સફળતાની તો આપણે ઘણી બધી વાત કરી, યસ. પણ નિષ્ફળતાને તમે કઈ રીતે ડીલ કરો છો? જ્યારે ફેલ થઈ જાવ, તમને એમ લાગે કે કદાચ પાછું શૂન્યથી શરૂઆત કરવી પડશે, તો ત્યારે તમે કઈ રીતે ડીલ કરો? ઉમેશભાઈ, અહીંયા તો બહુ ઘણો સરસ સવાલ છે અને હું આનો જવાબ તમને એક જ લાઈનમાં આપું ને તો આ છે કે જ્યારે તમે નિષ્ફળ થાવ ને ત્યારે તમારી જો કોઈ હેલ્પ કરે ને એ નિષ્ફળ વ્યક્તિ જ કરશે. સમાજ નહીં કરે, આજે નહીં કરે, કાલે નહીં કરે. સમાજ તમારી પાસે જ્યાં સુધી ખિસ્સામાં પૈસા છે ને ત્યાં સુધી તમે ખોટી વાતો કરશો ને તો એને સ્વીકારશે, પણ એ જ વાતો તમે જ્યારે પૈસા નથી ને કહેશો ને સત્ય વાતો તો એ નહીં સ્વીકારે. પણ તમારાથી નાનો એટલે તમારી સાથે કામ કરનારો વ્યક્તિ, તમારી સાથે એમ્પ્લોય હોય કે કારીગર ગણો, જે કંઈ ગણો, આપણી લેવલથી નાનો જે વ્યક્તિ હશે ને એ એના ઘરમાં ખીચડી હશે ને એ ખીચડીમાંથી અડધી ખીચડી આપણને આપશે. એના પાસે રોટલી હશે ને એ રોટલી આપણને આપશે. એટલે મારું માનવું એવું છે કે જ્યારે નિષ્પક્ષ થાય ને ત્યારે આપણને હંમેશા આપણાથી નાનો વ્યક્તિ જ સફળ કરવા માટે મહેનત કરે તો આપણા સફળતામાં પણ એ જ આપણો સફળ આગળ એને પણ લાવવો જોઈએ. તો જ તમે અપેક્ષા રાખી શકો બીજા ઉપર. ખૂબ સરસ વાત કરી, ખૂબ સરસ. કેતું તો તમે જે પ્રમાણે કીધું કે એ પ્રમાણે તમારી 8 કંપનીઓ ચાલે છે, Yes. તો એ બધી વિગતવાર મને સમજાવો તો કઈ કઈ રીતે છે એમ? સૌથી મોટી કંપની એટલે K2 બ્યુટી બાર, જ્યાં પાર્લર અને બ્યુટી ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ હતી અને જેની અંદર અત્યાર સુધીમાં 10 લાખથી વધારે બહેનોના હેર કટિંગ 1 રૂપિયામાં થયા છે. ઓહોહો! હા, જેના મને 2000થી વધારે ઇન્ટરનેશનલ એવોર્ડો મળ્યા છે. અને એ પછી બીજી કંપની જે હતી એ હતી અમારી બાપ દાદાનો બિઝનેસ એટલે સાબુ. અને સાબુની અંદર અમારી જે બ્રાન્ડ છે ને એ કંપનીનું નામ છે મોમટચ. ઓકે, મોમ ટચ. એ બધી જ જે પ્રોડક્શન છે એ આખું મોમટચના નામથી હોય અને આપણી પાસે અત્યારે સાબુમાં 350 વેરાયટી છે. ઓહો! અલગ અલગ પ્રકાર. અલગ અલગ પ્રકારની સ્કિનના થઈ ગયા, હેરના થઈ ગયા, નાવાના થઈ ગયા, સ્કિન ઇન્ફેક્શનના થઈ ગયા. અને તેની અંદર બહુ જબરજસ્ત પ્રોડક્ટો છે. અને ખરેખર આજે જે માર્કેટમાં ઓર્ગેનિક સાબુ કહે છે, લોકોને ખબર જ નથી રિયાલિટીમાં કે ઓર્ગેનિક સાબુ એટલે શું. પહેલાં તો હું અહીંયા આપની સાથે વાત કરી અને તમામ સાથી મિત્ર અને અમારા વિલ વિસર્સોને કહી હર્બ્સ અને હર્બલ આનો મિનિંગ એને ખબર જ નથી. બધા જ એવું કહે છે કે અમારા સાબુ ઓર્ગેનિક, પણ પહેલાં તો આ નથી ખબર કે હર્બ એટલે શું અને હર્બલ એટલે શું. જે જડીબુટ્ટીઓ છે ને એ પાવડર ફોર્મમાં આવે ને ત્યારે એને હર્બલ કહેવાય, પણ એ જ જડીબુટ્ટી લિક્વિડ ફોર્મમાં થઈ જાય ને એટલે કે એનામાંથી અર્ક કાઢવામાં આવે ને ત્યારે એને હર્બ્સ કહેવાય. અને સાબુની ક્વોલિટી હર્બ્સથી વધે, પાવડરથી ન વધે. તમે જોજો ઘણી બધી સોશિયલ મીડિયામાં રીલ્સો જોવા મળે, ગાજર લઈ આવશે, લીલી મેથી લઈ આવશે, લીલા પાંદડા લઈ આવશે, લીમડો લઈ આવશે, આ બધાને મિક્સરમાં નાખશે અને પીસી નાખશે. ઓકે, પછી લીલી વસ્તુ છે ને સાબુમાં નાખી દેશે ને એવું કહેશે અમે ઓર્ગેનિક સાબુ બનીએ. ખરેખર એ સાબુ જે છે ને એને જે મિક્સરમાં પીસ્યું આપણે એનાથી કોઈ વાંધો નથી, એ ખરેખર સ્કિનને નુકસાન કરે છે. ઓકે. કારણ કે વોટર બેઝ થઈ ગયું. હા, હા. હવે લોકોને એ નથી ખબર કે આપણો જે સાબુ છે અમે જે બનાવીએ છીએ એ સાબુ ઓઇલ બેઝમાં છે કે વોટર બેઝમાં. જો વોટર બેઝનો સાબુ હશે તો વોટર સાથે ભળી જશે, પણ ઓઇલ બેઝનો સાબુ હશે અને વોટર ભેગું કરશો તે ચિકાસ પામી જશે. આ લોકોને ખબર નથી, બનાવવાવાળાને નથી ખબર, વાપરવાવાળાને નથી ખબર. એટલે સાબુની અંદર તો જેટલું આપણે ઊંડું ઉતરશું ને મને એવું લાગે છે 1 મહિનો આખે એની ઉપર ભાષણ કરીએ ને તોય પૂરું નહીં થાય. પૂરું નહીં થાય એટલું ડીપ છે. એટલું ડીપ છે. બીજું, સાબુની ક્વોલિટીના જે TRF છે ને એ લોકોને ખબર જ નથી.